Students, very good morning. In the last sessions, we had a discussions on procedure for incorporation of company. કંપની સ્થાપવાની પ્રક્રિયા આના વિશે આપણે ચર્ચા કરેલી હતી. એમાં આપણે બેઝિક આ વસ્તુ પણ જોઈ લીધી હતી કે બેઝિકલી યુ હેવ ટુ ફોલો 3 સ્ટેજ પ્રોસેસ. 3 પગથિયાની પ્રોસેસ ફોલો કરવાની છે. પ્રી ઇન્કોર્પોરેશન, ઇન્કોર્પોરેશન એન્ડ ધ કમેન્સમેન્ટ. પ્રી ઇન્કોર્પોરેશન, પ્રી એટલે પહેલાં, ઇન્કોર્પોરેશન એટલે સ્થાપના પહેલાંનું પગથિયું, સ્થાપનાનું પગથિયું, અને કમેન્સ કરવું એટલે શરૂ કરવાનું પગથિયું. સો આપણે એ પણ જોઈ લીધું હતું કે ફર્સ્ટ સ્ટેજ ઇઝ અ કોમન ફોર ઈચ એન્ડ એવરી ટાઈપ્સ ઓફ બિઝનેસ. સો તમારે કોઈ પણ પ્રકારનો ધંધો ચાલુ કરવો છે, કોઈ પણ પ્રકારનો ધંધાની સ્થાપના કરવી છે તો પહેલું પગથિયું કમ્પલસરી છે. બીજા પગથિયાના અંતે તમને એક પ્રમાણપત્ર સર્ટિફિકેટ મળશે અને એને કહેવાય છે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન ઓફ બિઝનેસ, ધંધાની સ્થાપનાનું સર્ટિફિકેટ. આ સર્ટિફિકેટ મેળવ્યા પછી તમે પ્રાઇવેટ કંપની સ્ટાર્ટ કરી શકો છો. વિથ ધીસ સર્ટિફિકેટ યુ કેન સ્ટાર્ટ યોર પ્રાઇવેટ કંપની. ઇફ યુ વિશ ટુ ઇન્કોર્પોરેટ અ પબ્લિક કંપની, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ નીડ ટુ પ્રોસીડ ફર્ધર. જો તમને જાહેર કંપનીની સ્થાપના કરવી છે તો તમારે આગલું પગથિયું કરવું પડશે, કમેન્સમેન્ટ. એ ત્રીજો સ્ટેજ ફોલો કરશો એટલે તમને અહીંયા એટ ધ એન્ડ ઓફ અ થર્ડ સ્ટેજ યુ ગેટ અગેન અ વન સર્ટિફિકેટ. તમે અહીંયા ત્રીજું પગથિયું કમ્પ્લીટ કરશો એટલે તમને ફરી એક પ્રમાણપત્ર મળે છે અને એ પ્રમાણપત્ર છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. આ પ્રમાણપત્રથી તમે તમારી જાહેર કંપનીની શરૂઆત કરી શકો છો. આપણે જોઈ લીધું હતું પ્રી ઇન્કોર્પોરેશન, એમાં થોટ ઓફ બિઝનેસ, ધંધાને લગતા અલગ અલગ વિકલ્પો ઊભા કરો છો. ઇન્વેસ્ટિગેશન્સ, જે વિકલ્પ યોગ્ય છે એની તમે જાણ તપાસ કરો છો, એનું સિલેક્શન્સ કરો છો. એસેમ્બલી, કશી વસ્તુ ખરીદતા નથી. યુ આર નોટ અક્વાયરિંગ ધ થિંગ્સ ફિઝિકલી બટ યુ જસ્ટ એન્ટર ઇન ટુ ધ કોન્ટ્રાક્ટ. જસ્ટ એ વસ્તુ ખરીદવાના કરાર કરો છો. And finance, over here you will decide the sources of finance and you will design your capital structure. આ પગથિયાની અંદર તમે તમારું ફિનાન્સ એટલે કે નાણાકીય વ્યવસ્થા વિશે વિચારો છો. તમે તમારું મૂડી માળખું બનાવો છો અને કયા સ્ત્રોતથી નાણાં ઊભા કરવા એની અહીંયા વિચારણા કરો છો. ઇન્કોર્પોરેશન્સ, આની અંદર પહેલું તમે બનાવો છો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદનપત્ર. Then you require to prepare article of association, that is the નિયમન પત્ર. List of director, સંચાલકીય યાદી. Then the consent of director, સંચાલકીય મંજૂરી પત્રક બનાવો છો જેમાં તમે સંચાલક છે એ લોકો ઈચ્છા મુજબ અહીંયા જોડાયેલા છે, ઈચ્છાથી કામ કરે છે, કંપનીમાં સંચાલક તરીકે જોડાયા છે, એની ફરજો બજાવે છે, એના વિશેની મંજૂરી લો છો. ક્લિયર? સહમતિ, કન્સેન્ટનો મતલબ એક્ઝેક્ટ ગુજરાતી થાય છે સહમતિ. ડિરેક્ટોરિયલ અન્ડરટેકિંગ, અહીંયા સંચાલકો બાહેંધરી આપે છે કે એ લોકો લાયકાતના શેર ખરીદી લેશે, એના ઉપર ભરણું ભરી દેશે. ડિરેક્ટોરિયલ અન્ડરટેકિંગ, ઇન ધીસ પર્ટિક્યુલર phase a directors basically give a guarantee that they will purchase and pay for qualification of share. Statutory declarations, હાઈકોર્ટના એડવોકેટ, કોઈ સીએ કે સીએસ રજિસ્ટ્રારને કંપનીના બદલામાં એવી જાહેરાત, ડિક્લેરેશનનો મતલબ છે જાહેરાત, જાહેર કરે છે કે જે કોઈ પત્રકો બનાવ્યા છે એમાં સાચી માહિતી છે, પત્રકો પૂરા છે. ત્યાર પછી રજિસ્ટ્રાર બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરે છે. ઇફ હી થિંક્સ ઓફ ઇટ, જો રજિસ્ટ્રારને યોગ્ય લાગશે તો પ્રમાણપત્ર આપશે. એવી જ રીતના થર્ડ સ્ટેજ છે કમેન્સમેન્ટ, સ્થાપના ધંધોની શરૂ કરવાનું પગથિયું. રજિસ્ટર્ડ ઓફિસ એટલે કે આવેદનપત્રના રજિસ્ટર્ડ ઓફિસ કલમની અંદર તમારે એનું સૌથી પહેલાં પરમનન્ટ એડ્રેસ લખવું પડશે. પ્રોસ્પેક્ટર ઓર સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ, વિજ્ઞાપન પત્ર કે વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર બનાવવું પડશે. ડિક્લેરેશન અબાઉટ ધ મિનિમમ સબસ્ક્રિપ્શન, લઘુત્તમ ભરણાની જાહેરાત કરવી પડશે. જો કંપની લઘુત્તમ ભરણું ઊભું નહીં કરી શકે તો કંપની જાહેર કંપની તરીકે શરૂ થઈ શકશે નહીં. કાં તો કંપની બંધ કરવી પડશે, કાં તો ખાનગી કંપની તરીકે શરૂ થશે.
ડિક્લેરેશન અબાઉટ ધ લિસ્ટિંગ ઓફ શેર, શેરની નોંધણી વિશેની ચર્ચા અહીં કરવામાં આવેલી છે. ડિરેક્ટોરિયલ અન્ડરટેકિંગ, સંચાલકીય બાહેંધરી, ક્લિયર, એ જે હમણાં જોયું હતું એ જ, અને સ્ટેચ્યુટરી ડિક્લેરેશન એ પણ હમણાં લાસ્ટ જોયું હતું એ જ, સેમ. ક્લિયર. સો અહીંયા આપણે કમેન્સમેન્ટનો ક્વેશ્ચન્સ લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યો હતો. આ લેક્ચરમાં એનું થોડુંક રિવિઝન તમને આપી દીધું. હવે નેક્સ્ટ ટોપિક છે મેઇન ન્યૂ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ 2013. આ ટોપિક આપણે છેલ્લે કરશું, પણ એ પહેલાં આપણે બે ટોપિક ભણી લઈએ છીએ, અને એ છે ફર્સ્ટ વન, દેટ ઇઝ ધ કન્વર્ઝન ઓફ અ કંપની, કન્વર્ઝન ઓફ અ પ્રાઇવેટ કંપની ઇન્ટુ પબ્લિક કંપની. અહીંયા શું છે, કન્વર્ઝનનો મતલબ થાય છે રૂપાંતર, પ્રાઇવેટ ઇન્ટુ પબ્લિક, ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર. સો દેર આર 3 સિચ્યુએશન્સ ઓર 3 વેઝ ઇન વિચ યુ કેન કન્વર્ટ યોર પ્રાઇવેટ કંપની ઇન્ટુ પબ્લિક કંપની. 3 એવી સિચ્યુએશન છે, 3 એવા બનાવો છે, 3 એવા રીઝન્સ છે કે જેને કારણે જેનેથી ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર કરી શકાય છે. ફર્સ્ટ છે કન્વર્ઝન બાય ડિફોલ્ટ or by mistake. Default means fails to comply a certain provisions. Next is conversion by section number 43 of A. Under this, a company become a deemed public company. And a conversion by choice, એટલે કે વોલેન્ટરી કન્વર્ઝન. આ 3 રીતના ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર થાય છે. એમાં ફર્સ્ટ છે કન્વર્ઝન બાય ડિફોલ્ટ. ડિફોલ્ટ મીન્સ કંઈક ભૂલ થવી, મિસ્ટેક થવી. ક્લિયર. સો અહીંયા શું કહેવામાં આવે છે, કન્વર્ઝન બાય ડિફોલ્ટ. ઇટ મીન્સ ઇફ અ પ્રાઇવેટ કંપની fails to comply with any of the provision of a private company or by default follow the provision of a public company, then they immediately required to convert its a private company into public company. They cannot continue with the પ્રાઇવેટ કંપની સ્ટેટસ. જો અહીંયા કોઈ ખાનગી કંપની છે એ ભૂલથી પણ જાહેર કંપનીના લાભો લઈ લેશે કે ભૂલથી પણ જાહેર કંપનીને લગતી જોગવાઈઓ અનુસરશે, તો હવે એ ખાનગી કંપનીએ કમ્પલસરી રજિસ્ટરના ઓર્ડરથી જાહેર કંપનીમાં કન્વર્ઝન કરવું જ પડશે. તો એવી ડિફોલ્ટ શું થશે, તો કે ફર્સ્ટ, private company cannot exceed the membership beyond the 50, but if though the private company exceed the membership beyond the 50 and run its company for more than 6 months, then company required to convert its private company into public company. એટલે કે ખાનગી કંપનીની અંદર સભ્ય સંખ્યા મહત્તમ ક્યાં સુધી રાખી શકાય છે, 50. જો અહીંયા કોઈ પણ કંપની ખાનગી કંપની હોવા છતાં 50થી વધારે સભ્ય સંખ્યા સાથે ચાલી છે અને 6 મહિના સુધી ચાલી છે, તો હવે આ કંપનીએ કમ્પલસરી પ્રાઇવેટ કંપનીમાંથી શેમાં કન્વર્ટ થવું પડશે, પબ્લિક કંપનીમાં. ઇફ અ કંપની issue its shares and the security in the market and invite the general public for subscriptions. ખાનગી કંપની ક્યારે બજારમાં શેર બહાર પાડી મૂડી ઊભી કરશે નહીં, એને આંતરિક શેર બહાર પાડી મૂડી ઊભી કરવાની રહેશે. જાહેર જનતાને ભરણા માટે ક્યારેય આમંત્રણ ખાનગી કંપની આપી શકશે નહીં. ધો ધ કંપની ઇન્વાઇટ ધ જનરલ પબ્લિક ફોર અ સબસ્ક્રિપ્શન્સ રિક્વાયર્ડ ટુ કન્વર્ટ કમ્પલસરી ઇન્ટુ પબ્લિક કંપની. ખાનગી કંપની હોવા છતાં જાહેર જનતાને નિમંત્રણ આપે છે શેરમાં ભરણું ભરવા માટે, શેર ખરીદવા માટે, તો હવે આ ખાનગી કંપનીએ કમ્પલસરી એનું સ્ટેટસ શું કન્વર્ટ કરવું પડશે, પબ્લિક કંપનીમાં, ઓન ઓર્ડર ઓફ રજિસ્ટર. ટ્રાન્સફરેબિલિટી ઓફ ધ શેર્સ આર રેસ્ટ્રિક્ટેડ ઇન ધ પ્રાઇવેટ કંપની ધો ધ કંપની ટ્રાન્સફર ઇટ શેર્સ. શેરની ફેરબદલી ખાનગી કંપનીમાં નિયંત્રણ છે, શેરની ફેરબદલી પર ખાનગી કંપનીમાં નિયંત્રણ છે, છતાં ખાનગી કંપનીના શેરની ફેરબદલી મુક્તપણે થાય છે. તો શું કરવું પડશે, કમ્પલસરી કન્વર્ઝન કરવું પડશે પ્રાઇવેટ કંપની ઇન્ટુ પબ્લિક કંપની. ક્લિયર. સો
અહીંયા તમારે એટલું યાદ રાખવાનું, બાય ડિફોલ્ટ એટલે કે બાય મિસ્ટેક, ભૂલથી પણ જો કોઈ ખાનગી કંપની જાહેર કંપનીની જોગવાઈ મુજબ કાર્યવાહી કરશે કે જાહેર કંપનીની જોગવાઈને અનુસરશે તો હવે એ પોતે જાહેર કંપની શરૂ કરવી મીન્સ ખાનગી કંપની શરૂ કરી ખાનગી કંપની ચલાવી શકશે નહીં. કમ્પલસરી રજિસ્ટ્રારના ઓર્ડરથી એને જાહેર કંપની જ ચલાવવી પડશે, જાહેર કંપનીમાં એને રૂપાંતર કરવું પડશે, કારણ કે ભૂલ થઈ છે તો હવે સજા ભોગવે છૂટકો છે. ક્લિયર? નેક્સ્ટ, કન્વર્ઝન બાય સેક્શન નંબર 43 ઓફ એ. સેક્શન નંબર 43 ઓફ એ ની અંદર પ્રાઇવેટ કંપની છે એ શું બની જશે? ડીમ્ડ ટુ બી પબ્લિક કંપની, ડીમ્ડ પબ્લિક કંપની બની જશે. પબ્લિક કંપની એક્ઝેક્ટ નહીં પણ પબ્લિક કંપની જેવું, જેમ ડીમ્ડ યુનિવર્સિટી કેમ હોય છે. ક્લિયર? સો અહીંયા એ શું બની જશે? ડીમ્ડ પબ્લિક કંપની બની જશે. કન્વર્ઝન બાય સેક્શન નંબર 43 ઓફ એ. 43 ઓફ એ ની અંદર તમને 3-4 કન્ડિશન્સ આપી છે. જો એ એક પણ કન્ડિશન ફૂલફિલ કંપની કરે છે, 3-4 શરતોથી બાંધી દીધા છે. કન્ડિશન્સ એટલે શરત. 3-4 શરતોથી બાંધી દીધા છે કે જો આમાંથી એક પણ વસ્તુ થશે તો આવા કેસની અંદર પ્રાઇવેટ કંપનીને પબ્લિક કંપનીમાં કન્વર્ટ કરવી પડશે બાય સેક્શન નંબર 43 ઓફ એ. એની અંદર શું કહે છે? ઇફ એન્યુઅલ ટર્નઓવર એક્સીડ 5 કરોડ રૂપીસ ઇન અ કન્ઝિક્યુટિવ 3 ફાઇનાન્શિયલ યર, ક્રમશઃ 3 નાણાકીય વર્ષની અંદર જે એન્યુઅલ એવરેજ ટર્નઓવર છે એ 5 કરોડ રૂપિયાથી વધારે થાય છે, તો જે વર્ષે 5 કરોડથી વધારે થયું છે એ ત્રીજું વર્ષ છે, ત્યાર પછીના 6 મહિનાની અંદર ત્યાર પછીના 3 મહિનાની અંદર એ લોકોએ શું કરવું પડશે? ખાનગી કંપનીને ડીમ્ડ પબ્લિક કંપનીમાં કન્વર્ટ કરવી પડશે. કાં તો પછી શું કહે છે? If a private company invest in any other public company for more than 25% of its paid up share capital, કોઈ પણ ખાનગી કંપની કોઈ જાહેર કંપનીમાં 25% કરતાં વધારે મૂડીરોકાણ કરે છે, કાં તો કોઈ પણ જાહેર કંપની એ જે તે ખાનગી કંપની છે એ ખાનગી કંપનીની અંદર 25% કરતાં વધારે મૂડીરોકાણ કરે છે, તો આવા કેસની અંદર સેક્શન નંબર 43 ઓફ એ ને લીધે શું થશે? ડીમ્ડ પબ્લિક કંપની બની જશે. નેક્સ્ટ, કન્વર્ઝન બાય ચોઇસ. આને કહેવામાં આવે છે વોલેન્ટરી કન્વર્ઝન. ક્લિયર? સો વોલેન્ટરી કન્વર્ઝનનો મતલબ શું છે? સ્વૈચ્છિક રૂપાંતર. ઇફ ધ કંપની વિશ ટુ એક્સીડ ઇટ્સ બિઝનેસ, કંપનીને એનો બિઝનેસ એક્સપાન્ડ કરવો છે. ઇફ ધ કંપની વોન્ટ્સ ટુ એક્સપાન્ડ ઇટ્સ બિઝનેસ, કંપની વોન્ટ્સ ટુ એક્સીડ ધ નંબર ઓફ મેમ્બર, કંપનીને સભ્ય સંખ્યા વધારવી છે, કંપનીને પોતાનો ધંધાનો વિકાસ કરવો છે, મોટી કંપની કરવી છે, વધારે મૂડી રોકવી છે, તો આવા કેસમાં કંપનીના સભ્યો સ્વૈચ્છિક રીતે નક્કી કરે છે કે લેટ્સ કન્વર્ટ નાવ અવર પ્રાઇવેટ કંપની ઇન્ટુ ધ પબ્લિક કંપની. ઇફ members of the company wish to expand its business for the growth purpose, member itself decide to convert a private company into a public company. એટલે યાદ રાખવાનું, ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર 3 રીતના થાય છે. કન્વર્ઝન બાય ડિફોલ્ટ. જો ખાનગી કંપની ભૂલથી પણ જાહેર કંપનીની જોગવાઈને અનુસરશે તો આ ભૂલની સજા શું છે? નાવ કન્વર્ટ યોર કંપની કમ્પલસરીલી ઇન અ પબ્લિક કંપની. ક્લિયર? એકવાર તો તમારે ખાનગી કંપનીને જાહેર કંપનીમાં રૂપાંતર કરવી જ પડશે. ફરી જો તમને નથી ચલાવવું તો અગેન યુ કેન કન્વર્ટ ધ પબ્લિક કંપની ઇન્ટુ પ્રાઇવેટ કંપની. પણ એક ભૂલ કરી છે તો એકવાર તો તમારે કન્વર્ટ કરવું જ પડશે. કન્વર્ઝન બાય સેક્શન નંબર 43 ઓફ એ. એનો મતલબ શું થશે કે અહીંયા જે શરતો આપી છે એ શરતોને આધીન 43 ઓફ એ, જેમ કીધું ટર્નઓવર, પ્રાઇવેટનું પબ્લિકમાં કે પબ્લિકનું પ્રાઇવેટમાં કોઈ પણ પ્રકારનું રોકાણ છે, આ કાંઈ પણ થશે તો સેક્શન નંબર 43 ઓફ એના અંદર ડીમ્ડ પબ્લિક કંપની બનશે.
કન્વર્ઝન બાય ચોઇસ એટલે કે સ્વૈચ્છિક રૂપાંતર. અહીંયા કંપની પોતે સભ્યો પોતે વિચારે છે કે લેટ્સ કન્વર્ટ અવર પ્રાઇવેટ કંપની ઇન્ટુ પબ્લિક કંપની. ઇટ ઇઝ કન્વર્ઝન which would be initiated by members. આ રૂપાંતર કોના દ્વારા લીડ કરવામાં આવશે? સભ્યો ખુદ એવું ઈચ્છે છે કે ખાનગી કંપનીમાંથી આપણે આપણી કંપનીને શેમાં કન્વર્ટ કરવી છે? જાહેર કંપનીમાં. નાઉ વોટ આર ધ પ્રોસિજર ધેટ યુ હેવ ટુ કન્ડક્ટ? શું કરવું પડશે? તે કહે કે જો તમારે ખાનગી કંપની છે એને જાહેર કંપનીમાં રૂપાંતર કરવું છે તો આવા કેસની અંદર જો સભ્ય સંખ્યા 2 છે પણ 7થી ઓછી છે તો 7 ઓછામાં ઓછી કરવી પડશે કે બિકોઝ એન પબ્લિક કંપની મિનિમમ મેમ્બરશિપ કેટલી જોશે? 7. ડિરેક્ટરો 2 કે 2 જ છે તો તમારે 3 કરવા પડશે. પેઇડ અપ શેર કેપિટલ ઓછામાં ઓછી 1 લાખ છે અને 5 લાખ સુધી વધારવી પડશે. પહેલાં તમારા કંપનીના નામની અંદર પ્રાઇવેટ લિમિટેડ લખતા હતા એ હવે કાઢી નાખવું પડશે, ખાલી લિમિટેડ રાખવું પડશે. યુ નીડ ટુ અલ્ટર ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન. આવેદનપત્રમાં બદલાવ કરવો પડશે, નિવેદનપત્ર પણ બદલવું પડશે. ઇફ યુ વિશ ટુ જનરેટ ધ કેપિટલ ફ્રોમ ધ જનરલ પબ્લિક ધેન રિક્વાયર ટુ પ્રિપેર એન્ડ ઇશ્યુ ધ પ્રોસ્પેક્ટસ. જો જાહેર જનતા પાસેથી ભરણું મગાવી અને શેર બહાર પાડી અને શેર મૂડી ઊભી કરવી છે તો આવા કેસની અંદર વિજ્ઞાપન પત્ર બનાવવું પડશે અને બહાર પણ પાડવું પડશે. આ બધી જ કાર્યવાહી તમારે ફરીથી કરવી પડશે. સો અહીંયા આપણે આ ટોપિક કમ્પ્લીટ કર્યો, કન્વર્ઝન ઓફ કંપની. હવે આપણે એક બીજો ટોપિક લઈએ છીએ આજે, એ છે ટોપિક સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ધંધાર્થીની સામાજિક જવાબદારી. સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇઝ ઓલ્સો નોન એઝ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR તરીકે ઓળખવામાં આવે છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, ધંધાર્થીની સમાજ પ્રત્યેની જવાબદારી, એની વાત કરવામાં આવે છે. સો પહેલાં તો આપણે એનો મતલબ જોઈ લઈએ. સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે શું? તો કે ભાઈ સોશિયલ રિસ્પોન્સિબિલિટી મીન્સ ઓબ્લિગેશન ઓર અ રિસ્પોન્સિબિલિટી ધેટ અ બિઝનેસ પર્સન નીડ ટુ પરફોર્મ ટુવર્ડ ધ સોસાયટી. સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સોશિયલ એટલે સામાજિક, રિસ્પોન્સિબિલિટી એટલે ફરજ, સામાજિક ફરજ. ધંધાર્થીની સામાજિક ફરજ એનો મતલબ શું છે કે અહીંયા ધંધા સિવાય સમાજ પ્રત્યે જો કોઈ ધંધાર્થી જવાબદાર છે, ફરજ બજાવે છે તો એને સમાજ પ્રત્યેની સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવામાં આવે છે. બિઝનેસ ઇઝ એસોસિએટેડ વિથ ધ સો મેની ગ્રુપ્સ. આપણો ધંધો છે એ ઘણા બધા ગ્રુપ સમાજની અંદર, સોસાયટીની અંદર એક્ઝિસ્ટ રહે છે, એની સાથે સંકળાયેલો છે. So, a business person have a social responsibility, need to perform the social obligation toward the various interest group of the society. સમાજના અલગ અલગ જે ગ્રુપો છે એના તરફ ધંધાર્થીની અલગ અલગ જવાબદારી છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ શેર હોલ્ડર્સ, શેર ધારકો પ્રત્યે સામાજિક જવાબદારી, શેર ધારકો પ્રત્યે ધંધાર્થીની જવાબદારી. એમાં ફર્સ્ટ, to ensure the fair and the regular return on the investment of the shareholders. Whenever the shareholders invest any amount in the shares, then the company required to ensure the fair and continuous return. જે કોઈ શેરધારકોએ શેર કંપનીના શેરમાં રોકાણ કરેલું છે તો એ રોકાણ પણ એને યોગ્ય અને કાયમી વળતર મળી રહે એનું એને ધ્યાન રાખવાનું છે. ટુ એન્શ્યોર ધ સેફ્ટી ઓફ ધેર ઇન્વેસ્ટમેન્ટ, વોટ એવર ધ ઇન્વેસ્ટમેન્ટ દે હેવ ડીડ રિક્વાયર્ડ ટુ પ્રોટેક્ટ ધેર ઇન્વેસ્ટમેન્ટ. શેર ધારકોએ કંપનીને જે રૂપિયા આપેલા છે શેર મૂડી પેઠે, એ શેર મૂડીને એને ધ્યાનથી સાચવવાના છે, વાપરવાના છે. સો રિક્વાયર્ડ ટુ ટેક કેર ઓફ ધેર ઇન્વેસ્ટમેન્ટ, એના રોકાણની તકેદારી રાખવાની છે.
To strengthen the financial positions of the company, always the members required to work out toward the increasing the profit, maximization of the wealth. કંપનીના સભ્યોએ, કંપનીના સંચાલકોએ ઓલવેઝ એવો જ પ્રયત્ન કરવાનો છે, એવા જ કાર્યો કરવાના છે જેને લીધે કંપનીની સદ્ધરતામાં વધારો થાય, નાણાકીય પરિસ્થિતિમાં વધારો થાય, કંપનીની મિલકતમાં વધારો થાય. ક્લિયર? ટુ સેફગાર્ડ ધ અસેટ્સ ઓફ ધ બિઝનેસ, એટલે કે રિક્વાયર્ડ ટુ ટેક કેર ઓફ ધ બિઝનેસ પ્રોપર્ટી. જે કોઈ કંપનીની મિલકતો છે એ મિલકતોને સાચવવાની છે. કે નોટ યુઝ અ કંપનીઝ પ્રોપર્ટી ફોર ધેર ઓન પર્પઝ એન્ડ બેનિફિટ. પોતાના લાભાર્થે, સભ્યો પોતાના લાભાર્થે કંપનીની મિલકત વાપરી શકશે નહીં. ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ઓલ ટાઈપ ઓફ ધ ઇન્વેસ્ટર ઇન ધ બિઝનેસ. ધંધામાં જેટલા પણ રોકાણકારો છે એ તમામ રોકાણકારોનું હિત જળવાઈ રહે એવું કરવાનું છે. ક્લિયર? સપોઝ ડિબેન્ચર હોલ્ડર્સ છે તો એનું પણ હિત જળવાઈ રહે, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે, ઇક્વિટી શેર હોલ્ડર્સ છે, બધાનું હિત જળવાઈ રહે એવું કાર્યવાહી કરવાની છે. રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ વર્કર્સ, જે કામદારો છે એમના પ્રત્યેની જવાબદારી, જે એમ્પ્લોઈઝ છે, નોકરિયાત છે, એમને ત્યાં એમના પ્રત્યેની એમની જવાબદારી. પ્રોવાઇડિંગ ધ ફેર કમ્પેન્સેશન એન્ડ ધ બેનિફિટ. કમ્પેન્સેશનનો મતલબ છે વળતર, પગાર ચૂકવવો. ક્લિયર? યોગ્ય પગાર આપવાનો છે, સેલરી પે કરવાની વાત છે, યોગ્ય સેલરી અને એને લગતા બધા બેનિફિટો આપવાના છે, જેમ કે પ્રોવિડન્ટ ફંડ છે, ગ્રેચ્યુટી છે, બધા બેનિફિટ છે. ક્લિયર? મેડિકલ ઇન્સ્યોરન્સ છે. સો અહીંયા યાદ રાખવાનું છે કે જે કામદારોને તમે કામ પર લ્યો છો એને એક યોગ્ય ટ્રીટમેન્ટ આપવાની છે, યોગ્ય પગાર આપવાનો છે, એને એ બધા લાભો આપવાના, પગારને લગતા લાભો આપવાના રહેશે. પ્રોવાઇડિંગ ધ ગુડ એન્ડ સેફ વર્કિંગ એન્વાયરમેન્ટ એન્ડ ધ કન્ડિશન્સ, એટલે કે જે લોકો તમારે ત્યાં કામ કરે છે એમને એક સારું વાતાવરણ, કામ કરવા માટે અનુકૂળ વાતાવરણ કામ કરવા માટે આપવાનું રહેશે. બિકોઝ મેજોરિટી ઓફ ધેર ટાઈમ દે સ્પેન્ડ ઇન અન ઓર્ગેનાઇઝેશન. કારણ કે કામદારો મહત્ત્વનો ટાઈમ, સૌથી વધારેમાં વધારે પોતાના જીવનનો સમય ક્યાં સ્પેન્ડ કરે છે? કંપનીની અંદર. સો રિક્વાયર્ડ ટુ પ્રોવાઇડ ધ સેફ એન્ડ ધ હેલ્ધી એન્વાયરમેન્ટ. ટુ ડેવલપ ધ સેન્સ ઓફ બિલોંગિંગનેસ. બિલોંગિંગનેસ એટલે કે પોતાનાપણું, એટલે કે રિક્વાયર્ડ ટુ ટ્રીટ ધેમ એઝ અ હ્યુમન, રિક્વાયર્ડ ટુ ગીવ ધ ફિલિંગ ઓફ બિલોંગિંગનેસ. એટલે કે જ્યારે પણ કોઈ કામદારો તમારે ત્યાં કામ કરે છે એને પોતાનાપણાની જેમ, પોતાનાપણાની ફિલિંગ આવે એવી રીતના એમને ટ્રીટ કરો. એમને એક પૂરેપૂરા માનવીય અપ્રોચથી ટ્રીટ કરો અને એ લોકો તમારી કંપનીના ટ્રીટ ધેમ એઝ અ પાર્ટનર ઓફ ધી બિઝનેસ. તમારી કંપનીમાં ફક્ત એ કારીગર નથી પણ કંપનીના ભાગીદાર તરીકે ફાળો આપે છે એવી એમનામાં ફિલિંગ ઊભી કરો. રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ કન્ઝ્યુમર. ગ્રાહકો પ્રત્યે કંપનીની જવાબદારી. ક્લિયર? ટુ સપ્લાય ધ રાઇટ ક્વોલિટી ગુડ્સ એન્ડ ધ સર્વિસીસ એટ ધ રીઝનેબલ પ્રાઇસ. સારી ગુણવત્તાનો માલ અને સેવા આપો અને એ પણ વ્યાજબી ભાવે. ક્લિયર? ડુ નોટ અન્ડરટેક ધ પ્રોસેસ ઓફ મોનોપોલી. ડુ નોટ એક્સરસાઇઝ ધ મોનોપોલી. ઇજારાશાહી કરવા નથી, ભાવમાં ખોટો વધારો કરવાનો નથી, એક્સપ્લોઇટેશન, શોષણ કરવાનું નથી. ક્લિયર? એટલે શું કહે છે? પહેલું તો કે ભાઈ સારી ગુણવત્તાવાળો માલ, ઊંચી ગુણવત્તાવાળો માલ વ્યાજબી ભાવે આપો. ટુ એન્શ્યોર ધ રેગ્યુલર એન્ડ એડ્યુકેટ સપ્લાય ઓફ પ્રોડક્ટ. ડોન્ટ ક્રિએટ ધ આર્ટિફિશિયલ સ્કેર્સિટી. અહીંયા અછત ઊભી કરવાની નથી પણ રેગ્યુલર સપ્લાય માલની મળી રહે એ જોવાનું છે. ટુ ઇન્ફોર્મ ધેમ અબાઉટ ધ ન્યૂ પ્રોડક્ટ્સ એન્ડ ધ ન્યૂ યુસેજ ઓફ ધ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ. એટલે કે એમને જ્યારે પણ કોઈ માલ વેચે છે ત્યારે એની સાથે માહિતી ગ્રાહકોને પૂરી પાડવાની છે કે ભાઈ માલની ઉપયોગિતા કેવી રીતના છે. તમને હરેક પ્રોડક્ટ જ્યારે પણ તમે પરચેસ કરશો એના ઉપર લખેલું હોય છે ડિરેક્શન ફોર યુઝ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ. ક્લિયર? ટુ હેન્ડલ ધ કસ્ટમર ગ્રીવેન્સ પ્રોમ્પ્ટલી. ગ્રીવેન્સનો મતલબ છે ગીલા શીખવા. કસ્ટમરના કોઈ પ્રોબ્લેમ છે, કસ્ટમરની કોઈ કમ્પ્લેન છે તો એની વાત કરે છે. પ્રોમ્પ્ટલી એટલે ઝડપથી. સો કસ્ટમર કમ્પ્લેન કોઈ પણ છે તો એને ઝડપથી હેન્ડલ કરવાની છે, એનું સોલ્યુશન્સ લઈ આવવાનું રહેશે.
રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ ગવર્મેન્ટ, સરકાર પ્રત્યેની ધંધાર્થીની જવાબદારી. ટુ પે ધ ટેક્સીસ ઓનેસ્ટલી, ઓનેસ્ટલી એટલે પ્રામાણિકતાથી, પ્રામાણિકતાથી બધા ટેક્સની ભરપાઈ કરવાની છે. નો નીડ ટુ હાઇડ ધ ઇન્કમ, કોઈ ઇન્કમ છુપાવવાની નથી ટેક્સથી બચવા માટે. ટુ ઓબ્ઝર્વ ધ રૂલ્સ લેડ ડાઉન બાય ધી ગવર્મેન્ટ, ટુ ફોલો એન્ડ અબાઇડ ધ રૂલ્સ લેડ ડાઉન બાય ધી ગવર્મેન્ટ, ગવર્મેન્ટના નિયમોને આધીન ધંધો કરવાનો રહેશે, ગવર્મેન્ટના તમામ નિયમોને ફોલો કરી ધંધો કરવાનો રહેશે. ટુ અવોઇડ ધ કરપ્ટિંગ ગવર્મેન્ટ સર્વન્ટ, ગવર્મેન્ટ એમ્પ્લોય મીન્સ અહીંયા કોઈ એમ્પ્લોઈઝ, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે એને કરપ્શન્સ કરવાનું નથી. રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ કમ્યુનિટી, કમ્યુનિટીનો મતલબ છે સોસાયટી, સમાજ પ્રત્યેની જવાબદારી. ટુ મેક ધ અવેલેબલ ઓપોર્ચ્યુનિટી ફોર એમ્પ્લોયમેન્ટ, રોજગારીની તકો ઊભી કરવાની છે. ટુ અવોઇડ પોલ્યુટિંગ ધ એન્વાયરમેન્ટ, પોલ્યુટિંગ એન્વાયરમેન્ટનો મતલબ છે પર્યાવરણને દૂષિત થતાં બચાવવાનું છે, એટલે જ ગો ગ્રીન, રિસાયકલ્ડ પ્રોડક્ટ, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ આ બધું યુઝ થાય છે ને. ટુ અપલિફ્ટ ધ વીકર સેક્શન ઓફ સોસાયટી, વીકર સેક્શન એનો મતલબ છે કે જે પછાત વર્ગ, વીકર સેક્શનનો મતલબ છે પછાત વર્ગ, અપલિફ્ટ એટલે ઉપર લઈ આવો, જે સમાજનો પછાત વર્ગ છે એને ઉપર લઈ આવવાની કોશિશ કરવામાં આવે છે. જે કંપનીનો પછાત, જે સમાજનો પછાત વર્ગ છે એના માટે કાર્યવાહી કરવા માટેની વાત છે. સો hereby we have finished up with the 2 topics. આજે આપણે આ 2 જ ટોપિક કરીએ છીએ. પહેલો ટોપિક આજે આપણે લીધો કન્વર્ઝન ઓફ અ કંપની, પ્રાઇવેટ કંપની ઇન્ટુ પબ્લિક કંપની, અને બીજો ટોપિક આપણો હતો દેટ ઇઝ ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આજે આ 2 ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા છે. આવતીકાલે બીજા 2 ટોપિક કમ્પ્લીટ કરશું. સો we will finish up with the unit number 1. આપણું યુનિટ 1 પછી કવર પૂરું થઈ જશે. ક્લિયર? થેન્ક યુ સો મચ.